નમો ભગવતે વાસુદેવાય। છઠ્ઠા સ્કંધનો અધ્યાય 13મો। વિષ્ણુએ બ્રહ્મ હત્યાથી ઇન્દ્રનું રક્ષણ કર્યું। શુકદેવજી કહે છે, હે રાજા, વૃત્રાસુર મરાણો પછી ઇન્દ્ર સિવાય ત્રણેય લોક સુખી થયા। રાજા કહે છે, હે મુને, ઇન્દ્રે શત્રુને માર્યો છતાં તેને કેમ સુખ ન થયું? હે રાજા, ઇન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો હતો તે બ્રહ્મહત્યા ઇન્દ્રને લાગી હતી, તેથી ઇન્દ્રને ઘણો સંતાપ થતો હતો। રુધિરથી ભીના વસ્ત્રોવાળી અને ગંધાતી એવી એ બ્રહ્મહત્યા ઊભો રહે એમ બોલતી બોલતી ઇન્દ્રની પાછળ દોડી। તેથી ઇન્દ્ર સર્વ દિશામાં ફર્યો, પણ તે પાછી વળી નહીં। તેથી માનસરોવરમાં કમળના તંતુમાં પ્રવેશ કરીને ઇન્દ્ર તેમાં 1000 વર્ષ રહ્યો। ત્યાં સુધી નહુષ રાજાએ સ્વર્ગનું શાસન કર્યું હતું। પછી મહર્ષિઓએ મળીને ઇન્દ્રને સ્વર્ગમાં બોલાવીને તેની પાસે અશ્વમેધ યજ્ઞ કરાવ્યો। તેથી ઇન્દ્રના પાપ બળી ગયા। ઇન્દ્રના જયનું આ આખ્યાન જે ભણે અને સાંભળે તેના ધન, યશ અને આયુષ્ય વધે છે અને શત્રુઓ નાશ પામે છે। છઠ્ઠા સ્કંધનો 13મો અધ્યાય સંપૂર્ણ।